નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, 12 પાસ ઉપર જો સૌથી સારામાં સારી ભરતીઓ આવતી હોય તો એક છે પોલીસની અને બીજી પણ એના જ જેવી એક ખાખી વર્દીની, એટલે કે એના જ જેવી કંડક્ટરની. 12મું ધોરણ પાસ હોય અને તમે 12 પાસ ઉપર જ અહીંયા ભરતીમાં ફોર્મ ભરી શકો છો. એક પરીક્ષા હોય છે અને એ પરીક્ષા પાસ કરો એટલે તમને સીધી કંડક્ટરની નોકરી મળી જાય છે. દોસ્તો, એટલે જ ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટ બોક્સની અંદર એવા પ્રશ્નો કર્યા હતા કે સર, કંડક્ટર બનવું કઈ રીતે. આજના આ સેશનમાં આ સ્પેશિયલ વિડીયો એ તમામ મિત્રો માટે ડેડિકેટેડ રહેશે કે જે લોકો એવું વિચારી રહ્યા છે કે આ કંડક્ટર બનવું કઈ રીતે. જીએસઆરટીસીની દ્વારા વખતે જનરલી 2-2 વર્ષ આસપાસ કંડક્ટરની ભરતીઓ જાહેર કરાઈ છે. તાજેતરમાં પણ કંડક્ટરની ભરતીઓ જાહેર કરી છે અને આ ભરતીઓને પૂરું થતા લગભગ 1 વર્ષ જેવો સમય લાગતો હોય છે. આ ભરતી આ વખતે પણ આવી છે. આ વખતે પણ 4500 કરતા પણ વધારે જગ્યાઓ, એટલે 4300 જેવી જગ્યાઓ છે. 4318 જેવી જગ્યાઓ જે અત્યારે હાલ ભરતીની નોટિફિકેશન જાહેર થઈ છે. મંજૂર છે 6500 કરતા વધારે જગ્યાઓ અને આવનારા સમયમાં આવી જગ્યાઓમાં વધારો પણ થઈ શકે. હવે કંડક્ટર બનવું હોય તો બેઝિક રિક્વાયરમેન્ટ શું જોઈએ? કંડક્ટર બનવું હોય તો બેઝિક રિક્વાયરમેન્ટ પહેલી કે તમે 12મું ધોરણ પાસ હોવા જોઈએ. શું હોવું જોઈએ? તમે 12મું ધોરણ જે છે એ તમે પાસ હોવા જોઈએ. 12મું ધોરણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ ચાલે. હવે ધારો કે 10મા પછી જે લોકોએ ડિપ્લોમા કર્યું છે તો એવા લોકો પણ આ ભરતી માટે લાયક છે. એમણે શું કરવાનું રહે? એણે જે છે એ એક 12th ઇક્વિવેલન્ટ, 12th સમકક્ષનું એક સર્ટિફિકેટ આવે, બરાબર. સમકક્ષ જે છે એ 12th સમકક્ષનું સર્ટિફિકેટ આવે. આ સર્ટિફિકેટ એને કાઢવાનું થાય. આ સર્ટિફિકેટ ક્યાંથી નીકળે? તો કે ગુજરાત માધ્યમિક જે બોર્ડ જે છે ગાંધીનગરમાં, ત્યાંથી નીકળે. જે મિત્રો આઈટીઆઈ કર્યું હોય તો એવા મિત્રો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે. એમને પણ સેમ અહીંયા 12 સમકક્ષનું સર્ટિફિકેટ કઢાવી લેવું પડે. ઓકે. હવે એના પછી દરેક લોકોના મગજમાં એક પ્રશ્ન હોય કે સર, આમાં પગાર કેટલો મળશે? જુઓ, આમાં 5 વર્ષ માટે ફિક્સેશન છે, પણ અહીંયા ઓવરટાઈમ મળવા પાત્ર હોય છે. ઓવરટાઈમ જે છે એ તમને તમારી જેમ જેમ સિનિયોરિટી વધે એમ એમ તમને ઓવરટાઈમ એ મળવા પાત્ર રહેશે. હવે બીજી વસ્તુ કે આ 5 વર્ષ પછી તમારો પગાર જ્યારે થાય, એટલે જ્યારે તમારી નોકરી ચાલુ થશે, એટલે એમ માનીએ આપણે 2027 થી લઈ અને 2032 સુધી 5 વર્ષ સુધી તમારે એ ફિક્સ પગારમાં નોકરી કરવાની. પણ અહીંયા આ નોકરી કેવી હોય? તો કે આ સરકારી કહેવાય, બરાબર. આ સરકારી જે છે અને પાછી કેવી હોય? કાયમી હોય, કે તમારે બીજું કઈ વાંધો નહીં. 5 વર્ષ પછી તમે ફૂલ પે ઉપર આવી જાઓ. પગાર ધોરણ તમારું ત્યારે અંદાજિત 8મું પગાર પંચ ત્યારે લાગુ ગયું હોય એટલે 45,000 રૂપિયા કરતા પણ વધારે પગાર પંચ છે એ તમારું થાય. જ્યારે તમે 8મા પગાર પંચ ઉપર આવો ત્યારે તમને આટલો મોટો ફાયદો છે એ મળતો હોય છે. બીજી એક વસ્તુ એ આવે કે આવડું મોટું સરસ મજાનું ભરતી માટેની કેલેન્ડર પણ જાહેરાત કરતી હોય છે વારંવાર સરકારશ્રી દ્વારા. એટલે એ પણ આપણે જોતું રહેવું પડે. એટલે અહીંયા તો કેવું છે, જો કોન્સ્ટેબલની પરીક્ષા છે એ જસ્ટ હમણાં જ લેવાઈ રહી છે અને ત્યાર પછી અત્યારે આ 12 પાસ ઉપરની બીજી એક ભરતી છે એ અહીંયા કરવામાં આવી છે. એટલે આ એવી ભરતી છે. કંડક્ટર તમારે બનવું હોય તો તમારે આ એક બેઝિક વસ્તુ જોઈએ. આના પછી કંડક્ટર બનવા માટે તમારે એક લાયસન્સ જોઈએ, જેને કહેવાય કંડક્ટર લાયસન્સ. કેવી રીતે નીકળે? તો કે સારથી પરિવહન નામની જે વેબસાઇટ છે એ ત્યાંથી ઓનલાઈન કઢાવી શકો, અથવા તમારા નજીકના આસપાસના જે આરટીઓ ઓફિસ છે જ્યાંથી ડ્રાઇવિંગ લાયસન્સ નીકળે ત્યાં જઈને ત્યાં પણ તમે માહિતી લ્યો તો ત્યાંથી પણ તમને કંડક્ટરનું લાયસન્સ છે એ કઢાવી આપે. કંડક્ટરનું લાયસન્સ કાઢવા માટે તમારે શું જોઈએ? તો તમારે આધાર કાર્ડ જોઈએ. કંડક્ટરનું લાયસન્સ કાઢવા માટે તમારે ફિટનેસ સર્ટિફિકેટ જોઈએ. ઈ ફિટનેસ સર્ટિફિકેટ એટલે મેડિકલ સર્ટિફિકેટ. તમારા આસપાસના કોઈ મેડિકલ ડોક્ટર હોય જે એમબીબીએસ કરતા વધારે હોય, એટલે જે એમબીબીએસ હોય એ લોકો પાસેથી જઈને તમે બરાબર ફિટ છો એવું એક સર્ટિફિકેટ લખીને આપે વ્યવસ્થિત રીતે, તો એ તમારે ત્યાં આપવાનું થાય. પોલીસ, નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ઉપર કોઈ કેસ ચાલતો નથી ને એવું એક સર્ટિફિકેટ, જેને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કહેવાય, એવું એક સર્ટિફિકેટ જોઈએ. અને આ રીતે તમે આવું કંડક્ટરનું લાયસન્સ છે કઢાવી શકો. સાથે સાથે
ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોઈએ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં જઈ અને તમારે એક 7 દિવસનો કોર્સ કરવાનો થાય, જેમાં તમને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી એના વિશે તમને માહિતી આપતા હોય છે. તો આ વસ્તુ છે એ તમને જોશે. બીજી વસ્તુ જો આપણે વાત કરીએ કે કંડક્ટર બનવા માટે બીજું શું જોઈએ, કંડક્ટર બનવા માટે તમારે પાસ કરવી પડે એક પરીક્ષા. તમારે પાસ કરવી પડે એક પરીક્ષા. કંડક્ટર બનવા માટે ખાસ એક બીજી વસ્તુ આપણાથી ભૂલાઈ ગઈ, 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકે ને આમાંય છૂટછાટો છે પાછી મળવાપાત્ર હોય. બરાબર. અહીંયા આ ભરતી કઈ રીતે થાય, તો કે આ ભરતીમાં ખાલી એક જ પરીક્ષા આવે અને આ ભરતીમાં કેવું છે કે જે લોકો ફોર્મ ભરશે એ બધા જ લોકોને પરીક્ષા આપવા માટે મળશે. બધા લોકો છે એ પરીક્ષા આપશે. એક જ પરીક્ષા. કેટલી? એક પરીક્ષા. ને આ એક પરીક્ષા કેટલા માર્કની, તો કે 100 માર્કની હશે. કેવી રીતે હશે, તો કે એમસીક્યુ વાળી પરીક્ષા હશે. એમસીક્યુ વાળી 4 ઓપ્શન આપ્યા હોય, A B C અને D, અને એમાં તમારે જવાબ આપવાનો થાય. અને આ જે એમસીક્યુ હોય એ કઈ રીતે લેવામાં આવે આ પરીક્ષા, તો કે ઓફલાઈન છે એ આ પરીક્ષા લેવામાં આવે. કઈ રીતે લેવામાં આવે? આ પરીક્ષા આખી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે. આ રીતે તમારી આખી એ પરીક્ષા છે એ થાય. બરાબર છે. આ પ્રકારેથી તમારી આ પરીક્ષા છે એ થશે. બરાબર. આમાં તમે જેટલા વધારે માર્ક મેળવો એવી રીતે તમારું અહીંયા સિલેક્શન થાય. બરાબર છે. આ જેટલા વધારે માર્ક મેળવો એ રીતે તમારું સિલેક્શન થાય. એટલે સૌથી વધારે માર્ક મેળવો તો સિલેક્શનના ચાન્સીસ વધી જાય. તૈયારી વ્યવસ્થિત કરો. હવે આનો સિલેબસ કેવો હોય, તો કે આની અંદર આ પરીક્ષાની અંદર આવો સિલેબસ આવે, જેમાં સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, બરાબર, ભૂગોળ ને વર્તમાન બનાવો, એટલે કે ગુજરાતના લેવાના કરંટ અફેર. આ શું કહેવાય આને? કરંટ અફેર. તો આના 20 માર્ક છે. પછી રોડ સેફટી ઉપર 10 માર્ક આવે. રોડ સેફટીને લગતા પ્રશ્નો છે એ પૂછાય. ગુજરાતી વ્યાકરણના 10 માર્ક, અંગ્રેજી વ્યાકરણના 10 માર્ક. પછી આવે તમારું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ, જે 5-5 માર્કનું બે હોય. એપ્ટિટ્યુડ એટલે કે ગણિત કહેવાય, અને મેથ્સ અને રીઝનિંગ 5-5 માર્કનું તમને પૂછાય. પછી આવે નિગમને લગતી માહિતી, ટિકિટ ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો, આ આવે 10 માર્કના. અને મોટર વ્હીકલ એક્ટ જે છે એની જાણકારીના પ્રશ્નો આવે. પછી પ્રાથમિક સારવારના પ્રશ્નો આવે ને કંડક્ટરની ફરજો, આના 10 માર્ક થાય. અને આખા પોર્શનમાં જોવા જાવ તો અહીંયા 20 માર્ક એટલે 20 પ્રશ્નો જે છે એ તમને પૂછાય કમ્પ્યુટરના. કમ્પ્યુટરની અંદર અહીંયા એક મહત્વતા છે. હવે ઘણા બધા મિત્રો કે સાહેબ અહીંયા કમ્પ્યુટર સર્ટિફિકેટ છે એ તમારે જોઈએ. દોસ્તો, કમ્પ્યુટર સર્ટિફિકેટ એવી વસ્તુ છે કે જે અત્યારે ગુજરાતની તમામ સરકારી નોકરીની પરીક્ષામાં તમને જોઈએ. તમારી પાસે ધોરણ અહીંયા 2008માં સરકારશ્રી દ્વારા એક ઠરાવ છે. ક્યારે છે? 2008માં. એવું કહે છે કે ધોરણ 10માં અથવા તો ધોરણ 12માં તમારા માર્કશીટમાં કમ્પ્યુટર જે છે એક વિષય તરીકે હોવો જોઈએ. જો એ ન હોય તો તમે ફોર્મ ચોક્કસથી ભરી શકો, પણ તમારી નોકરી જ્યારે આવે, તમારે ડીવી કરવાનું થાય એની પહેલા તમારી પાસે કમ્પ્યુટર સર્ટિફિકેટ તો હોવું જ જોઈએ ભાઈ. બરાબર છે. તો આ કમ્પ્યુટર જે છે એની માટેની વાત. CCC એટલે કે CCC નો કોર્સ કરેલો હોય કોર્સ, તો એ વધારે સારું કહેવાય. CCC નો કોર્સ જે છે એ અત્યારે બધી જ પરીક્ષાઓમાં તમને કામ લાગે. આ રીતે તમે આ પરીક્ષામાં જેટલા વધારે માર્ક મેળવો એટલું તમારું સિલેક્શનનું ચાન્સ છે એ વધી જાય. આવી રીતે તમે કંડક્ટર છે એ બની શકો. બરાબર. 1.5 ગણા ઉમેદવારો જે કુલ ભરતીના હોય, 1.5 ગણા ઉમેદવારોને સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે અને એના પછી એક ફાઇનલ અપોઇન્ટમેન્ટ, ફાઇનલ નિમણૂક પત્ર આપી દે. આ રીતે થાય. ક્લિયર? તો કંડક્ટર બનવું હોય તો એના માટે જોઈએ તમારે સાચું માર્ગદર્શન, અને એ સાચું માર્ગદર્શન તમને ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી આપી રહી છે. માત્ર એક જ કપડાની જોડીના ભાવમાં તમને ફ્રી બુક પણ આપી રહી છે. 1599માં બુકે આવી ગયું, લાઈવ બેચ એટલે કે લાઈવ લેક્ચર્સ આવી ગયા, ટોપિકે ટેસ્ટ આવી ગઈ. બધી જ વસ્તુઓ તમને માત્ર 1599 રૂપિયાના ટોકન ભાવે બુક ઇન્ક્લુડેડ કરીને એ આ આખી જ છે એ તમને તૈયારી કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે તમે જોબ કરતા હોય ને તમે ક્યાંય, તોય આ ભરતીની તૈયારી કરી શકો. થોડુંક તમે દિવસના 2 કલાક આપો, આપણે બહુ વધારે નથી જોતા, દિવસના 2 કલાક આપો તો તમે પ્રાઇવેટ સેક્ટરની સામે સરકારી સેક્ટરમાં જોબ મેળવી શકો. બરાબર. દરરોજની 2 જ કલાક આપવાની, ત્રીજી કલાક જ નથી જોતી. તો આ રીતે તમે અહીંયા ચોક્કસથી જોઈ શકો છો. અને એના માટે અમારી જે હેલ્પલાઇન નંબર છે અહીંયા તમને આપી દઉં છું, 9429077077.
607 આ હેલ્પલાઇન નંબરનો ઉપર કોલ કરી અને બીજી બધી વિગતો લઈ શકો છો. બેચ લ્યો એટલે તમને આ આખી આપણે કંડક્ટરની જે એક બુક છે, જે બુક ઈ કંઈક આવી રીતે દેખાય છે, 450 કરતા પણ વધારે પેજની છે. આ બુક પણ તમને ઘરે એ પહોંચાડી દેવામાં આવે કે જેમાં તમારો ઘણો બધો કન્ટેન્ટ છે એ ક્લિયર થાય છે, બરાબર, અને એમાંથી જ લગભગ જે છે વસ્તુઓ પૂછાય છે. તો આ રીતે તમે ચોક્કસથી જોઈન થઈ શકો છો લક્ષ્યમ એકેડેમી સાથે. અને બીજા કોઈ તમારા ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે એ કોમેન્ટ બોક્સની અંદર તમારા કોઈ પણ પ્રશ્નો છે મારા મિત્રો પૂછી શકો છો. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.